ફાઇનલી ગાઈસ આપણે તાળું પણ દઈ દીધું, ચાલુ કરી કાંઈ નથી. ગાઈસ આપણે ખાટલો બાટલું મૂકીને હવે આપણે લોક ક્યાં ચાલુ હોય ખબર કોઈ નથી ખબર. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા વારિયા, અહીંયા મસ્તીનો પવન આવે જો આપણે લીમડા. હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા એક ભાંગા જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી, તો ફરીથી આપણે લોંગ વિડીયો લઈને આવી ગયા છીએ. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, હવે આપણે જવાનું છે ખંભાળીએ. ચાલો ગાઈસ લેટ્સ ગો. હવે આપણે ખંભાળીએ જતા આવીને થોડુંક કામ પતાવીને લોક ક્યાં ચાલુ હોય ખબર કોઈ નથી ખબર. જો આપણે કર્યું માંડામાંથી ભાઈ ભાઈ જો પવન આવે લીમડા. આપણે ક્યાં આપણું ઘર જો અહીંયા લાઈટ વાળો અહીંયા આપણે અહીંયા આપણે બહારનો અહીં ગેટ છે, બધું દેખાય. જો આપણે અહીંયા હું આવ્યા હોય મસ્ત મજાના ફૂલ ઠંડો ઠંડો પવન આવે. આમ જો ગઈ લીમડો, આહા લીમડા હેઠ હોવાની મજા જ કંઈક અલગ છે. ગેસ આપણે અહીંયા આવી ગયા છે. જો કુંડી ભરાઈ ગઈ છે આપણી, અડધી ભરાણી, થોડીક અધૂરી થઈ ગઈ. એ બાકી જુગાડ કેમ લગાડ્યો અહીંયા આપણે અહીંયા આવી ગયા. અહીંયા બોર્ડ છે આપણે બધી ચાપ બંધ ચાલુ કરી કાંઈ નથી થતું. લાઈટ આવી જ નથી હજી. જોઈએ તડકો જ જો બસ તડકો જ જો કવડો વધારે તડકો. આ સાઈડ આપણે મેઇન રોડ છે, આ પવન ચાખી ગયા જો બાકી અહીં ગયો ટ્રેક્ટર જાય ચીક કરતા જાય, મજા આવી જાય ભાઈ. હમણાં બળ ઠરાઈ છે આપણા ગામમાં, એટલે કે ટ્રેક્ટરની હેરાફેરી બહુ થઈ ગઈ. અને ગાઈસ ટાણે ગરમી ફૂલ છે, જોતા આમ તડકો ગાઈસ. અને જો અહીંયાથી કેમ લઈને આવી બાકી તડકામાં તપતું પાણી જો. અને જો અહીંયા આપણે એક ડોલે રાખીએ, કેમ કે જો આ બધીમાં આપણે પાણી છાંટતા હતા. અને જો અહીંયા હજી કામકાજ બાકી છે થોડું ઘણું, અહીંયા આમાં થોડું ઘણું બાકી છે. જેવું તો કેમ પડ્યું આ બધું કરવાનું બાકી છે, પછી આપણે કામ થાય. જો બાપા પાણીમાં જો હેઠે દૂર કેવું થઈ ગયું. હા ઓહો યાર. તો ગાઈસ લેટ્સ ગો. વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી સોરીઓ. અને આપણી યુટ્યુબ ચેનલને આગળ વધારો ગાઈસ, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને શેર પણ કરજો. એવું હનુમાન નડાની થઈ જાય દેખાય અહીંયા મસ્તીની. બાકી જો આપણે વાડીનું કામ નતો દેખાડતો, પવન છે કે અહીંયાથી દેખાય. આપણે ખાટલો બાટલું મૂકીને હવે આપણે છે ને તાળું દેવાનું છે. જો ભાઈ તાળું દઈ દે. હા જો આ તાળું આપણું ભાઈ જો મસ્તીનું થઈ ગયું. હવે ગેસ તાળું દઈ દઈએ. લેટ્સ ગો. ફાઇનલી ગેસ આપણે તાળું પણ દઈ દીધું છે. હવે આપણે ઘરે જાય. તડકો હતા જવું ગેસ. આ જોતા 3 વાગ્યા ગેસ, કવડો બધો તડકો છે. આપણે જવું છે વાડીએ ઘરેનું. આપણી મેનારાણી તૈયાર છે. ચલો ગાઈસ લેટ્સ ગો. ગાઈસ આપણે આવી ગયા વાડીએ, અહીંયા મસ્તીનો પવન આવે જો આપણે લીમડા જો હાલે. હા બાકી અહીંયા આપણી ઓલી જુવાર છે એટલી જ આવી. જ્યાં પંખાનો અવાજ સાંભળો ખાલી. હા બાકી એવા જો આપણે અહીંયા ભૂકો હરાઈ ગયો છે. ઓલો ભૂકો છે એ નાખવાનો છે. ખાલી આટો મારવા આવ્યા હતા, કેમ કે જો આ છે ને આપણે જોવા આવ્યા હતા. બાકી જો થઈ ગઈ ને વડી હા મસ્તીનો પવન આવે ગેસ વાડી. તો લીમડો જ જો ખાલી પવન આમ જો ખાલી ગુંદરી આપણી. હા ગાઈસ જોરદાર. જો આ લીમડો જો કેવો થઈ ગયો, સુકાઈ ગયા મસ્તીનું. આમાં પાન છે, આમાં નથી. એટલે કે સ્વારીથી પણ આવી ગયા. હવે આપણે જવાનું ખબર
ટાયર જોઈને કહી દો શું કરવા જવાનું હોય. ખબર પડી ગયો હશે તો વિડીયો જોતા જવા. હાલો જો કઈ હા પહેલાં ગાડીની ચાવી ચાલુ કરવાની, પછી આમ છેપ ચાલુ કરવાની. હવે શું કરું? હવે કાંઈ નહીં થાય આપણે જો નામ ભરવાની. ના હવે નહીં થાય. કેમ ખબર? એક હાથમાં ફોન પકડો. તો ગાઈસ આપણે હવા ભરાવતા આવીએ. ગાઈસ આપણે આજે મેળી પર આવ્યા હતા કેમ કે આજે ફૂલ ગરમી તમને ખબર જ છે, વ્લોગમાં તમે જોયું જ હશે. તો આપણે જો આમ જો હા ઠંડો બહાર લેવા આવી ગયા છે. દેશી ભાષામાં કંઈ તો એટલે પવન લેવા આવી ગયા. આમ જો જે કાથાડો આવે બીજું હોય ને જો આમ જો મસ્તીનો વ્યૂ આવે. જો હવે તો અહીંયા આપણે દુકાનો બનાવી એટલે મસ્તીનો વ્યૂ ઓલી સાઈડ હતો એ દેખાય નહીં કેમ કે આ સાઈડ દુકાનો બને. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જોઈએ. તો બીજાના વ્લોગમાં મળીએ. તો બધાને જય શ્રી રામ.